એક તરફ જ્યાં ચૈતર વસાવાને લઈને રાજકીય સોગટાબાજી ચાલી રહી છે, તો બીજી તરફ ચૈતર વસાવાની લોકપ્રિયતાનો જે ગ્રાફ છે તે પણ ઊંચો જઈ રહ્યો છે. આદિવાસી તો ચૈતર વસાવાને પ્રેમ કરે જ છે, પરંતુ હવે ચૈતર વસાવાના નવા ફેન તરીકે ધનજી પાટીદાર સામે આવ્યા છે. અને ધનજી પાટીદાર પહેલાં આપણે સાંભળીએ કે પત્રકાર નરેશ ઠક્કર, જે ભરૂચ જિલ્લાને વર્ષોથી જોઈ રહ્યા છે, વર્ષોથી ત્યાં આગળ પત્રકારત્વ કરી રહ્યા છે, તેઓ શું માને છે આ આખી રાજનૈતિક પરિસ્થિતિઓને. કારણ કે ભરૂચની અંદર એક તરફ મનસુખ વસાવા છે, અન્ય તરફ મુમતાઝ પટેલ છે, તો ચૈતર વસાવાની રાજનીતિ અને તેને પોલીસ દ્વારા જે રીતે પકડવામાં આવ્યા છે તેને લઈને તેઓ શું માની રહ્યા છે, પહેલા આપણે નરેશ ઠક્કર સરને સાંભળીએ અને ત્યારબાદ ધનજી પાટીદારને. નમસ્કાર સર, શું લાગી રહ્યું છે ચૈતર વસાવા સામે ચાલીને સરેન્ડર કરવા ગયા, એની પાછળની રાજનીતિ શું છે? બેન, ખરેખર તો લોકસભાની ચૂંટણી પહેલાનું જે યુદ્ધ જામ્યું છે ભારતીય જનતા પાર્ટી, આપ, ચૈતર વસાવા અને કોંગ્રેસની વચ્ચે ભરૂચ જિલ્લામાં ગુજરાતની 26 બેઠકોમાં પણ અત્યારે એક જ બેઠક ઉપર વાદ વિવાદ ચાલી રહ્યો છે, અને તે ભરૂચની બેઠકની 22 નંબરની લોકસભા પર. અને એમાં મુખ્ય મહેમાન તો આજે કહેવાય તો બધાના માટે ચૈતર વસાવા બની ગયા છે. ચૈતર વસાવાનું હાજર થવું એ જ એક શંકાસ્પદ બની ગયું છે. અત્યારે મેઇન ચર્ચામાં એ જ છે કે ચૈતર વસાવા હાજર થયા, અને એનાથી બી હાજર થયા પછી જે સ્ટાઇલથી એમણે આપની સાથેના એમના લલકારો, પડકારો બધા યથાવત રાખીને એમ કહ્યું કે ભાઈ હું તો લડીશ જ, જેલમાં મૂકશે તો ત્યાંથી પણ લડીશ, પણ વાસ્તવિક કંઈક પાછળ જુદું છે. અને તેમાં પણ એક નવું ફેક્ટર આજે એવું ઉમેરાયું કે ચૈતર વસાવાએ એમના ઘરે એવું કહેવડાવી દીધું કે હું LIBમાં લોકલ બ્રાન્ચની અંદર એમને પૂછપરછમાં 3 દિવસ માટેના રિમાન્ડમાં રાખ્યા છે ત્યાં, કે ભાઈ મારે ત્યાંથી ઘરેથી ટિફિન મોકલશો નહીં. એમને હક હોય છે ઘરનું ટિફિન, કારણ કે આરોપી છે, ગુનેગાર સાબિત નથી થયા. તો પણ જે રીતે એમની સરભરા કદાચ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ રહી છે, એમની જે પૂછપરછ થઈ રહી છે, એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બધા જ બાજ નજર રાખીને ચૈતર વસાવા પર બેઠા છે, કારણ કે આ વખતની લોકસભાની અંદરનું આ વિસ્તારની બેઠક પર ચૈતર વસાવા હીરો બની ચુક્યા છે, અને એમને હીરો બનાવ્યા તો ભારતીય જનતા પાર્ટી છે. એની પાછળનું પણ એક ચોક્કસ કારણ બહાર આવી રહ્યું છે. ભરૂચ લોકસભા વિસ્તાર છે, જેમાં કરજણ પણ આવે છે, ભરૂચ જિલ્લાના તાલુકા પંચાયતોનો વિસ્તાર આવે છે, પણ આદિવાસી વિસ્તાર બહુ મોટો છે. લગભગ 32%, એટલે કે 5 લાખથી વધારે આદિવાસી મતદાતાઓ છે. આ આદિવાસી મતદાતાઓમાં મનસુખભાઈ ચંદુભાઈ દેશમુખના 12મી લોકસભામાં જયારે એમનું અકાળે અવસાન થયું ત્યાર પછી બાય ઇલેક્શન આવ્યું, એમાં મનસુખલાલ જીત્યા અને મનસુખલાલ સતત જીતતા રહ્યા. પણ છેલ્લી 2 ટર્મથી મનસુખભાઈ પણ ભારતીય જનતા પાર્ટીથી થોડા નારાજ હોય, થોડીક બહારની એમની આમ, ઇવન ચૈતર વસાવા માટેના પણ એમના શબ્દો હવે આખા બોલા હોવાને કારણે પાર્ટીમાં અસ્વીકૃત બન્યા છે. સાચા હશે, બધું હશે, પણ ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તબદ્ધ હોવાની જે છાપ છે એને અકબંધ રાખવા માંગે છે. બીજી બાજુ 26 બેઠકોમાંથી બહુ મોટા સંસદ સભ્યો બદલાઈ રહ્યા છે એવી હવા દિલ્હીથી આવી રહી છે. માનનીય મોદી સાહેબ પણ એમણે જે ગુજરાતમાં સફળતા મેળવી બધા જ એમને બદલીને સભ્યોને, એવી રીતે લોકસભામાં કદાચ 20-22 સાંસદો બદલાઈ જાય તો નવાઈ નહીં. એવી પરિસ્થિતિમાં જ્યારે જો મનસુખભાઈને બદલવા હોય તો આદિવાસી મતદાતાઓમાં ધ્રુવીકરણ ન થાય, વિભાજન ન થાય, એ જોવાની ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધી છે, અને એના માટે CR પાટીલ સાહેબ રાત દિવસ એક કરી રહ્યા છે. આવા સંજોગોની અંદર ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતર વસાવા પાછા હાજર થઈ જાય, એમને વરઘોડો નીકળે, આપના લલકારો હોય છે, એવું પણ કહેવાય છે કે એમના ધર્મપત્ની પણ ઉભા રહેવાના છે, પણ એવું અત્યારે કોઈક 100% માની લેતું નથી, કારણ કે પડદા પાછળની કંઈક ગોઠવણ થઈ છે એ પાક્કું છે. તમે કહી રહ્યા છો સર, પડદા પાછળની ગોઠવણ થયેલી છે, પરંતુ જે રીતે ચૈતર વસાવા સામે આવ્યા અને ચૈતર વસાવાએ જે રીતે અહીંયાથી લલકાર ફેંક્યો, કારણ કે આદિવાસી સમુદાયને એ ક્યાં સુધી, તો પછી શું એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આદિવાસી સમુદાયને? કારણ કે આદિવાસી સમુદાય તો જે રીતે, હું ત્યાં ડેડિયાપાડા હતી અને એ લોકો જે રીતે એને બ્લાઇન્ડલી ફોલો કરે છે, તો શું એવું છે કે આ ચૈતર વસાવા આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરતા હોય?
ચૈતર વસાવા જો એવું માનતા હોય કે આદિવાસીઓ 100% એમની સાથે છે તો કદાચ એ પણ એમની ભૂલ છે, કારણ કે રાજકારણને હવે તો સામાન્ય આદિવાસી પણ સમજવા માંડ્યો છે એમના માટે. એટલે તો એમાં કહેવાયું છે કે ભાઈ તમે વસાવા બદલીને મોદી અટક લખાવી દો. વસાવામાં પણ 100% ચૈતર વસાવા કે મનસુખ વસાવા એક્સેપ્ટેબલ નથી. એક નાનકડું પોકેટ એમનું પણ છે, છોટુભાઈ વસાવાનું બીટીપી નું પણ છે, અને બીટીપીમાં 3 ઉમેદવારો બીજા રાજ્યોમાં જીતાડીને લાવ્યા છે. એટલે હવે જે બધાની નજર છે લોકસભાની ભરૂચની બેઠક ઉપર, તો એ છે કે ચૈતર વસાવાની ઓરમાં અથવા તો પીઠ પાછળ કોઈક એવી ગોઠવણ થઈ છે કે ભાજપને પડકારી શકાય, ભાજપ માટે દ્વિધા ઉભી કરી શકાય. ભલે ચૈતર વસાવા આ જો અને તોરા ગણિતની અંદર એક શક્યતાઓ વધી છે કે ચૈતર વસાવા સાથે એમનું જે હાજર થવું છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું એમના પ્રત્યેની કુણી લાગણી કે કુણું વલણ દેખાઈ રહ્યું છે, એ જોતા જો એમણે કંઈક કર્યું હશે તો પણ ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા તો રહેવાની જ છે. કારણ કે ત્રીજી પણ વ્યવસ્થા આદિવાસી સમાજે કરી હોય એવું ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે, બહાર આવી રહ્યું છે, અને એની પર નજર છે, ભારતીય જનતા પાર્ટીની પણ નજર છે. કારણ કે કોઈક તો હશે જ કે જે આદિવાસીમાંથી જો ચૈતર વસાવા નથી તો પણ લોકસભાની ચૂંટણી લડે. પણ શક્યતાઓ અત્યારે આમ તો ચૈતર વસાવાની જે રીતે દેખાય છે એ રીતે છે, પણ પાછલા બારણાની જે ગોઠવણ કરાઈ છે એમાં એવું છે કે આદિવાસી મતોમાં ઓછું વિભાજન થાય અને ભારતીય જનતા પાર્ટી માટે એ બેઠક વિજેતા નીવડે એ પ્રમાણેની વ્યવસ્થા થઈ રહી છે. તો સાથે સાથે મનસુખ વસાવાને લઈને, કારણ કે મનસુખ વસાવાને લઈને જે ગુસ્સો લોકોમાં જોવા મળ્યો છે એ ભારોભાર ગુસ્સો છે. એટલે મનસુખ વસાવાને જો આ વખતે કદાચ ટિકિટ આપી બી દે બીજેપી, તો આદિવાસી એમને કેટલા સ્વીકારશે? એ જ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ એક નજર ચૈતર વસાવા તરફ દોડાવી હતી કે ચૈતર વસાવા એવી રીતે આદિવાસીઓમાં એટલા એ નથી, બદનામ નથી કે કોઈક એમના વિવાદ નથી. બહુ સારી છબી છે, આદિવાસીઓ માટે લડવાની એમણે ભૂમિકા બનાવી છે, અને એ પણ સ્પષ્ટ વક્તા છે, સારા છે, અને યંગ બ્લડ છે. જો એ ભારતીય જનતા પાર્ટીને એમાં જાય તો એમને લોંગ ટર્મની એમની એસેટ બની જાય એવું છે. પણ મેં કહ્યું એવું, આપમાંથી એક ધારાસભ્ય તો ગયા, હવે રહ્યા 4 માંથી પણ એમને જે જરૂરિયાત છે એવું એ પ્રમાણે ક્યાં તો કોઈક, મેં કહ્યું એમને નિષ્ક્રિય બનાવી દેવાય. કારણ કે જો ચૈતર વસાવા લોકસભા લડવા માટે તૈયાર થાય તો કદાચ એમને એમનું વિધાનસભા પદ એ પહેલા તો સજાના સ્વરૂપમાં ક્યાંક ખોવું પડે. એટલે એ સમાધાનમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ એમને એમની વિધાનસભા જળવાઈ રહે, એમને એ પછી કંઈક જો પાછળના સંજોગોમાં ક્યારેક લોકસભા ચૂંટણીઓ પછી પાછું ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું થાય કે એવું બધી જ શક્યતાઓ ચકાસણી થઈ રહી છે. અને ચૈતર વસાવા ભવિષ્યમાં, આજે નહીં, લોકસભામાં નહીં તો પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં 2-4-6-12 મહિના રહીને જોડાય તો પણ કઈ નવી વાત નથી, અને ગોઠવણો કંઈક એવી થઈ રહી હોય એવું આદિવાસી પટ્ટીમાં ચર્ચાઈ રહ્યું છે. હા, સાથે સાથે એક કારણ કે કોંગ્રેસ, મુમતાઝ પટેલ પણ જે રીતે ત્યાં અત્યારે એક્ટિવ થયેલા છે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંનેનું જે કોમ્બિનેશન છે એમાં મુસ્લિમ વોટર્સ કેટલા? કારણ કે મેં ઘણા બધા લોકોને પૂછ્યું કે મુમતાઝ પટેલને વોટ આપશે તો લોકોને એવું કહેવું છે કે જો ચૈતરભાઈ કહેશે તો આપશે. એટલે એ કોમ્બિનેશન ખબર ન પડી. બિલકુલ સાચી વાત છે. ભરૂચ લોકસભામાં આદિવાસીની પર્સન્ટેજ જે જોઈએ આપણે, 5 લાખ જેટલા આદિવાસીના 32% છે, તો ત્યાર પછીની બીજી કોમ્યુનિટી જો કોઈ હોય તો 25 થી 27% જેટલા મુસ્લિમ્સ છે. લગભગ 4 લાખ, 4.5 લાખની મતદાતાઓની સંખ્યા ગત વખતની લોકસભામાં નોંધાઈ હતી. હવે એ પછી એટલે તરત જ આમ આદિવાસી પછી જો લોકસભાની બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરે તો સ્વાભાવિક છે એ મુસ્લિમ હોઈ શકે. અને મુમતાઝબેનનું પણ યંગ બ્લડ છે. અહેમદભાઈની જે કંઈ કર્મભૂમિ રહી છે ભરૂચની, એમણે જે કંઈ લોકો માટે કર્યું છે તો એમને થોડો ઘણો સપોર્ટ પણ મળે. પણ એમની જીત તો ત્યારે જ શક્ય બને કે આ આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવા કે બીજા કોઈ આદિવાસી નેતાઓ કોંગ્રેસને એટલા જ જોરશોરથી સમર્થન કરે, બહાર આવે ને મત આપે. કારણ કે બીજી બધી જે
કોમ્યુનિટીઝ જે છે, બીજા છે દલિત પણ છે. દલિત પણ લગભગ 12% જેટલા છે. 2-2.5 લાખ દલિતોના મત છે અહીંયા. પાટીદાર અને બીજી અન્ય ઇતર કોમ્યુનિટી છે રાજપૂતની, એ લગભગ 4%, 5%, 7% જેટલી થાય છે. એ બધું એકઠું કરો તો પણ લોકસભા જીતવા માટે આદિવાસી અને મુસ્લિમ એ જો બે એક થાય તો પરિણામ બદલાઈ શકે. અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી અને ઇતર કોમ્યુનિટી, કોળી પટેલ સમાજ પણ છે, લગભગ 16% જેટલું છે. કોળી પટેલના લગભગ 2.5 થી 3 લાખ મતો છે. એટલે આ બધું જે ભાજપ છે એ ભારતીય જનતા પાર્ટી એ બધાની સાથે આદિવાસીઓ ઉપર બહુ જ આધારિત છે. અને આદિવાસીઓમાં વિભાજન ના થાય અને મત એમને અકબંધ મળે તો મનસુખભાઈ બદલાય તો પણ એક શક્યતા એમણે સામે ભારતીય જનતા પાર્ટી એ કરવાની છે કે હાઉ ટુ કંટ્રોલ મનસુખભાઈ. એમને બી કોઈક રીતે તો એમને સાચવવા પડે કાં તો કંટ્રોલ કરવા પડે. ચૈતર વસાવા હોય તો પણ, કારણ કે એ પછીનું બીટીપી અને બીજા આદિવાસીઓ એ પણ એક સમસ્યા તો રહેવાની જ છે. અને એટલા માટે જ 26 લોકસભાની ગુજરાતની બેઠકોમાં ભરૂચ અત્યારથી જ ધમાધમ કરી રહ્યું છે. અને એના બધા જ પ્યાદા ગોઠવાઈ રહ્યા છે. એમાં આ ચૈતર વસાવા હીરો બન્યા છે. અને એમની લાયકાત તો ખરી, પણ સંભાવનાઓ એની લોકસભાના ઉમેદવાર તરીકે સવિશેષ ભારતીય જનતા પાર્ટીમાં આપમાંથી ઉભા રહે તો બીજી કોમ્યુનિટી, અને એમાં પણ જો આપની સામે કોંગ્રેસનો મુસ્લિમ કેન્ડિડેટ ઉભો રહે અથવા તો કોઈક બીજાને ઉભો રાખવામાં આવે, કદાચ મુમતાઝબેન આપ અને કોંગ્રેસની વચ્ચે સમાધાનના ભાગરૂપે કોઈ એક જ ઉભા રહે તો પણ ભારતીય જનતા પાર્ટી એ સરળ બની શકે. અને ચૈતર વસાવા લોકસભાના એના કરતા પણ પહેલા કદાચ વિધાનસભાનું પ્લેટફોર્મ સલામત કરવાનું વિચારી રહ્યા હોય એવું લાગે છે. સર, જે રીતે આ ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા જે રીતે લખવામાં આવ્યું છે, અને એને લઈને હવે ઘણી બબાલ ચાલી રહી છે. એ વિસ્તારમાં આજે આ ભરૂચના જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ જે છે પિયુષ પટેલ, એમને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે આંદોલન કરીશું. આ શબ્દ સરકારી કાગળોમાં જે છે તેને પાછો લેવામાં આવે. આપનું શું માનવું છે કે આનાથી આદિવાસીઓમાં એક ખોટો મેસેજ ગયો છે? અને ગઈકાલે પણ ગોપાલ ઇટાલિયા વારે વારે આ શબ્દનો ઉપયોગ કરતા હતા. જાણે અજાણે ભારતીય જનતા પાર્ટી અને સરકારના જે કોઈ એમના કહેવાતા સમર્થકો છે એમના દ્વારા આ એક બહુ મોટી ભૂલ થઈ છે. કારણ કે શબ્દને સ્વરૂપ જો મજબૂત આપવામાં આવે અને લાગણીના એ ઉભરા લાવવામાં આવે તો પછી એ તમારી વિરુદ્ધમાં જઈ શકે. એટલે આદિવાસીઓ એ કોશિશ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી કહો કે અધિકારીઓ દ્વારા એક ખોટો શબ્દ વપરાયો છે અને આદિવાસીઓની લાગણી ચોક્કસ ગવાઈ છે. અને આદિવાસીઓ સંવેદનશીલ તો છે જ, ભણ્યા નહીં હોય પણ ગણેલા તો છે જ છે. સાથે બહુ બધા લોકો સાથે મારી વાતચીત થઈ, એમાં મહિલાઓમાં બહુ ગુસ્સો હતો, એ બી શકુંતલાબેનને લઈને, કે શકુંતલાબેનને કઈ રીતે પોલીસ લઈને ગઈ. તો આ વસ્તુને પણ ક્યાંક આમ આદમી પાર્ટી પોતાના પક્ષમાં લેવાની કોશિશ એક કરતી હોય તેવું મને લાગ્યું, કે જે રીતે ડેડિયાપાડાના મહિલાઓ ખાસ કરીને બોલી રહ્યા હતા. તો મહિલા ઉપરનો જે કેસ છે એ આદિવાસીઓમાં એક અલગ ઇમ્પેક્ટ આપી રહ્યો છે. મહિલા ખાસ કરીને શકુંતલાબેનને પકડીને લઈ ગયા એ બિલકુલ સાચી વાત છે. અને ખોટું થયું છે. શકુંતલાબેનનો પણ આપને લાભ મળી રહ્યો છે. મહિલાઓ, આ વિસ્તારની મહિલાઓ સક્રિય હોય છે, કામ કરતી હોય છે, અને એ લોકો કોઈ પણ પ્રભાવમાં જલ્દી આવતી નથી. એ એમની લાગણી અને વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય છે. અહીંની આદિવાસી મહિલાઓમાં એવું નથી કે ઘરના ઘરવાળાએ કે પતિએ કીધું એટલે ત્યાં મત આપી દે. એને જે એની લાગણી છે તો એના પ્રમાણે એને જે સાચું લાગ્યું છે. અને હવે આ વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ પછી બહુ જાગૃત બની છે, સક્રિય બની છે. અને એટલે તો એકવાર ભારતીય જનતા પાર્ટીએ પણ ડોક્ટર દર્શના દેશમુખ માટે વિચારી જોયું. હજુ પણ કંઈક એમના નામ પર ચોકડી નથી મરાઈ. કારણ કે ફેરફારો થાય અને મોટા પાયે ફેરફાર થાય ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો માટે તો દર્શના દેશમુખ તો યાદીમાં ખરા જ. પણ આ આપને નુકસાન જાય, અરે કોંગ્રેસને, ભાજપને નુકસાન જાય એવું તો ભારતીય જનતા પાર્ટી કરી બેઠી છે. તમને શું લાગે છે મનસુખભાઈનો ઓપ્શન કયો ત્યાં અત્યારે? અત્યારે ચૈતર વસાવા કેવા સ્ટેપ્સ લે છે એની ઉપર મનસુખભાઈના ટિકિટનો આધાર રહેલો છે. અને એટલે જ મનસુખભાઈએ પોતે પણ
ચૈતર વસાવાને ટાર્ગેટ બનાવ્યા છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું પણ એક જૂથ છે કે જે મનસુખભાઈના વિકલ્પની તૈયારીઓ કરી રહ્યા છે. અત્યારે જે ઝઘડિયાના ધારાસભ્ય છે એનું નામ પણ આદિવાસી ઉમેદવાર તરીકે બોલાઈ રહ્યું છે, પણ કદાચ એ એટલા પ્રભાવી ના નીવડે, કારણ કે જેને પણ પાછા આદિવાસી ઉમેદવાર તરીકે આ લોકસભા માટે નક્કી કરવાના હશે તો એમનો પ્રભાવ અને એમની ઓળખ એ અધર દેન આદિવાસી વિસ્તાર એટલે કે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા એ બધા વિસ્તારમાં પણ હોવી જરૂરી છે. હા, કદાચ ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ જે બળ છે એ એમને મત અપાવી શકે, પણ એ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે જેવા મનસુખભાઈ હતા, મનસુખભાઈ માટે રહ્યું છે એવું નથી રહ્યું, કારણ કે આ વિસ્તારમાં મનસુખભાઈ બહુ સક્રિય પણ નથી રહ્યા, તો એવી કોઈ નકારાત્મક ભૂમિકા પણ ઉભી નથી કરી, અને એ જ કન્ફ્યુઝન ભારતીય જનતા પાર્ટીને નડી રહ્યું છે. એટલે એમનો સૌથી પહેલો આગ્રહ, ચૈતર વસાવા જો લોકસભા લડતા હોય તો એમને બહુ જ સરળ અને સારો સક્ષમ વિકલ્પ મનસુખભાઈનો મળી રહે. બાકી મનસુખભાઈના વિકલ્પ માટે એમને કોઈક બહારનો આદિવાસી નેતા અથવા તો એ મૂકવો પડે, અને તે પણ મોદી સાહેબના ચહેરાથી લડવાનું હોય તો. સાથે છેલ્લો સવાલ સર પૂછીશ આપને કે ચૈતર વસાવાના જેલમાંથી ઇલેક્શન લડવાના ચાન્સીસ કેટલા? ભારતીય જનતા પાર્ટી એમને જેલમાંથી ઇલેક્શન લડવા જેટલા સક્ષમ નહીં રાખે. કોઈક ને કોઈક રીતે ઘણા બધા પેલા એ બંધાઈ ચુક્યા છે, એમના માટે ટ્રેપ કરવાના એ ઘડાઈ ચુક્યા છે, એટલે એ શક્યતા ઓછી છે. પણ જો એ શક્યતા 1% પણ સર્જાય તો પછી ભરૂચ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટી માટે જીતવું થોડું કઠિન બની જશે. એના માટે એમણે પાછું કરવું પડે કે ભાઈ આદિવાસી વિભાજન કરાવવું પડે અને બીજા કોઈક એવા સક્ષમ નેતાને શોધવો પડે. એ પણ બિન આદિવાસી ઉમેદવાર સાથે કદાચ ભારતીય જનતા પાર્ટી યુદ્ધના મેદાનમાં લોકસભા માટે ઉતરવાનું જોખમ નહીં ખેડે. ધનજીભાઈ વાત કરશે. ધનજીભાઈ, શું કહેવું છે? ચૈતર વસાવાના સમર્થનમાં તમે કઈ રીતે આવી ગયા? ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હું એટલા માટે આવ્યો કે એમનું વ્યક્તિત્વ જે રહ્યું ને એ ખૂબ જ ઉમદા છે. જ્યારે 17 સપ્ટેમ્બર 2023 ના રોજ લોકલાડીલા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે જન્મદિવસ હતો એને લઈને માં ગંગા સમજો કે કુદરતી નહીં, કૃત્રિમ રીતે માં ગંગાનો નીર, નર્મદાનો નીર જે છલકાણો, જે પૂર આવ્યું, અને ચૈતરભાઈ વસાવાની જે કામગીરી હતી ને એ કામગીરી ખૂબ જ સરાહનીય હતી. આમ આદમી પાર્ટીના છે, હું કોઈ આમ આદમી પાર્ટીનો સપોર્ટ કરું છું કે આ કરું છું કે એવું નથી. એમાં મારે બિલકુલ મારી લાઈન અલગ, મારી વિચારધારાથી વિમુખ છે આમ આદમી પાર્ટી, એમાં મને કોઈ રસ નથી. પણ ચૈતરભાઈ વસાવાનું જે મેં વ્યક્તિત્વ જોયું એટલું ઉમદા, અને એમને જે કામગીરી કરી હતી એ પૂર્વ વખતે જબરજસ્ત કામગીરી, ઉમદા કામગીરી. બીજા નંબરની અંદર તમે જોઈ લો કે ચૈતરભાઈ વસાવાને અત્યારે કોઈ પણ કારણે, કારણ કે ત્યાંની સીટ જો લોકસભા લડે ચૈતરભાઈ વસાવા તો સીધા જીતી જ હોય. રાજનીતિનું લોજિક તમે સમજો, રાજનીતિનું લોજિક. તો ગુજરાતની અંદર આ વખતે ગુજરાત સરકારને, મોદી સરકારને એવું થઈ ગયું કે એક સીટ તો 24 જે લઈ જોઈશે દર વખત, 24 કે 26 આપણી જે છે એ લઈ જોઈશે, એમને એક તો લાગી ગયું કે એક સીટ તો ગઈ. ચૈતરભાઈ વસાવા લોકસભાની સીટ આ વખતે ગઈ. એમનું વ્યક્તિત્વ હતું. એટલે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે લાવવા, હમણાં તમે જોઈ લો, આ લઈ ગયા વિસાવદરના ધારાસભ્ય શ્રી. પહેલા હર્ષદભાઈ રીબડિયાને લઈ ગયા. હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાં હતા, એમને લઈ ગયા, ત્યાંથી લડ્યા. પછી અરે ભાઈ શું નામ હું ભૂલી ગયો એમનું, વિસાવદરના ધારાસભ્ય આપણે ભૂપત ભાયાણી. હા, ભૂપતભાઈ ભાયાણી. ભૂપતભાઈ ભાયાણીને લઈ ગયા. તમે જોઈ લો, કારણ કે એ સીટ જે જીતી નથી શકતા ને એ સીટ ઉપર આમનો ટાર્ગેટ કે લાવો ભાઈ. એમની એ ખબર કે 156 સીટો છે આપણી ભાજપ પાસે, છતાં પણ શું જરૂર છે, પણ લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, તમે સમજજો. ચૈતરભાઈ વસાવાને કોઈ પણ કારણે ગમે તે રીતે હેરાન પરેશાન ફલાણું ઢીકણું કરો અને એ ચૈતરભાઈ વસાવાને લાવી દો ભાજપમાં, અને ત્યાંથી ચૈતરભાઈ વસાવા લડે તો જ ભાજપની સીટ પાકી થશે લોકસભાની. નહીં તો આ વખતે એક સીટમાં ગાબડું પડે એવું અમિત શાહ અને નરેન્દ્ર મોદીને દેખાણ. એટલે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવામાં. અને ચૈતરભાઈ વસાવાનું હું સમર્થન કરું છું એનું કારણ કે નીડર છે, નિષ્પક્ષ,
અને બિલકુલ ગંદી રાજનીતિનો શિકાર નથી અને કોઈને શિકાર બનાવતા નથી. સાચી વાત કરે છે. સમાજ એમનો જે રહ્યો, લોકો રહ્યા, એ એમની સાથે જોડાયેલા છે. લોકો જ્યારે જોડાયેલા હોય તો એનું કારણ કંઈક હોય, કારણ કે લોકો માટે અવાજ ઉઠાવવા વાળા, લોકોનો સહારો બનવા વાળા, લોકોના મનની વાત સાંભળવા વાળા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની સાથે અને એમના સમર્થનમાં હું એટલે આવું છું. પાર્ટી ગમે તે હોય, વ્યક્તિત્વ ઉમદા છે. તમે વ્યક્તિત્વની વાત કરી રહ્યા છો, પરંતુ જે રીતનું આદિવાસી સમીકરણ અત્યારે જોવા મળી રહ્યું છે, એના સમીકરણમાં શું લાગી રહ્યું છે? મનસુખ વસાવા ત્યાં આગળ સતત એવું કહી રહ્યો છે કે ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ તમે જોવો એમના મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપ્યું એ નિવેદનને લઈ અને ઘણી દીકરીઓના પણ નિવેદનો આવ્યા, અને એ તો એવું જ કહે છે કે આ તો વસાવા છે જ નહીં, મનસુખભાઈ વસાવા તો વસાવા છે જ નહીં. અમે તેમને ઓળખતાય નહીં, અમે એમને ગણતાય નહીં. તમે જો ચૈતરભાઈ વસાવાની લોક ચાહના ખાલી જો, મારો જવાબ આપવાની જરૂર નહીં, કારણ કે હું ત્યાં રહેતો જ નથી અને મારો ત્યાં કોઈ મતે નહીં અને હું ત્યાં રહેતો જ નથી. હું તો જે સોશિયલ મીડિયાની અંદર જોઉં છું, મેં ત્યાં જોયું છે, પરિસ્થિતિ જોઈ કે યાર આટલી બધી લોકચાહના, અને આ લોકચાહના ચૈતરભાઈ વસાવાની જોઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાય. તમે સમજ્યા? સીધું લોજિક સમજો. આપણે બીજે ક્યાંય ફરવા જવું જ નહીં. ચૈતરભાઈ વસાવાની લોકચાહના જોઈ, ચૈતરભાઈ વસાવા સાથે જે ચૈતરભાઈ વસાવાને જન સમર્થન મળી રહ્યું છે, અને તમે કાલે જોયું ચૈતરભાઈ વસાવા જાતે પોલીસ સ્ટેશનની અંદર હાજર થયા. લોકો તમે જોયું, લોકોની તમે જોયું કાલ પરિસ્થિતિ તમે જોઈ હતી ને, કાબુમાં લેવું કંટ્રોલ બહાર હતું. અને કોર્ટની અંદર કાલે એમને હાજર કરાયા. તમે જોઈ લો કેટલી પોલીસ મૂકવી પડે. ચૈતરભાઈ વસાવા છું એક ધારાસભ્ય, 182 ધારાસભ્યની અંદર ગમે ત્યારે કોઈ એની ઉપર થાય તો કોઈ આટલી પબ્લિક ભેગી કદી નહીં થાય. ચલો કાલ ગમે તે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય સાથે આટલું થાય તોય કોઈ નહીં આવે, કોઈ બહાર નહીં આવે. ચૈતરભાઈ વસાવાની સાથે જનતા, તમે જોવાની વસ્તુ આ. અને કાલે કેટલી પોલીસ સાયલેન્ટલી એમને કોર્ટની અંદર રજૂ કરવા 12 દિવસના એમને રિમાન્ડ માંગવામાં આવ્યા, 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આજે એમના પીએ અને એમના પત્ની અને ચૈતરભાઈ વસાવા લોકઅપમાં છે, બરાબર. પણ જનતા તમે જોઈ લો, કાલ સવારે ચૈતરભાઈ વસાવાની સાથે જન સમર્થન એક સિંગલ વ્યક્તિ, ચલો આપણે તો એવું માનીએ કે ભાઈ કદાચ બોલાવવામાં આવતું હોય, પૈસા આપીને બોલાવતા, એક સિંગલ વ્યક્તિ, સિંગલ દેડિયાપાડા મત વિસ્તારનો એક સિંગલ વ્યક્તિ ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં બોલવા માટે કોઈ તૈયાર હોય તો મને બતાવો. તમે તો મીડિયા હો, તમે તો ત્યાં ગયા છો, બતાવો, મારું સાંભળવું અને જોવું. કેમ કોઈ બોલવા તૈયાર નહીં? કેમ બધા વાહવાહી કરે? કારણ છે. તો આ પરિસ્થિતિ જોઈ અને ભાજપના પેટમાં જે દિલ્હીમાં બેઠા છે ને આપણે વડાપ્રધાન, નકલી ચા વાળા વડાપ્રધાન, હું એમને નકલી ચા વાળા કોઈ, નકલી ચા વાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પેટમાં તેલ રેડા અને એમને બીક લાગવા માંડી કે એક સીટ હવે લોકસભાની ફાઇનલ જઈ રહી છે. મેડમજી, જન સમર્થન મેળવવું ને, મોદીજી ઘણી વાર કહેતા મારો વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે. ચૈતરભાઈ વસાવાએ કોઈ દાર નહીં કીધું કે મારો ડંકો વાગે. આ જનતાએ ડંકો વગાડી દીધો ચૈતરભાઈ વસાવાનો કે ચૈતરભાઈ વસાવા માટે અમારે જે કરવું પડશે ને અમે કરી. એને ડંકો વાગ્યો કે જે લોકો જોઈને પેટમાં તેલ રેડાય ને, લોકચાહના આને કહેવાય. કોઈ પૈસા ખર્ચી, હા બોલો. પૈસા ખર્ચીને લોકચાહના નથી મળતી ધનજીભાઈ, પણ શું લાગે છે તમને ચૈતર વસાવા કેટલો સમય સુધી ટકી શકશે? કારણ કે આમાં તો પોલીસ કેસ છે, લાંબો ચાલશે, ફાયરિંગનો મામલો છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ કરી રહી છે. મેડમ, હું તો જો પોલીસનો ફાયરિંગનો મામલો છે, આ મામલો છે, તે મામલો છે, બધા મામલા બનાવવામાં આવે. સંસદ ગૃહની અંદર ગૃહમંત્રી હાજર છે, 2 માણસો અંદર આવી જોઈશે, તો આ શું કહેવાય? આને શું સમજશો તમે? કેમ એમને શું કર્યું? ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા એમને બંનેને પાસ લેવામાં આવ્યો. આ જ વસ્તુ કોઈ બીજા દ્વારા બની હોત તો, કોઈ મુસ્લિમ હોત, કોંગ્રેસનો વિપક્ષનો કોઈ સાંસદ સભ્ય હોય, એના દ્વારા પાસ લઈને આવવામાં આવે તો અંદર મુસ્લિમો આવી ગયા હોત. 350 કિલો RDX બ્લાસ્ટ થઈ ગયો, 45 જવાનો દેશના ઉમાઈ ગયા.
બધી NIA બધી એ રચનાઓ કરી, શું પકડાણા? ચૈતરભાઈ વસાવાના ઉપર શું ખોટું પણ બ્લેમ ન લગાવી શકે? એવું ન બની શકે? ખોટી રીતે એમને હેરાન પરેશાન. પેટમાં તેલ એટલા માટે જ રેડાણું છે કે ચૈતરભાઈ વસાવાની લોકચાહના લોકોથી સહન નહીં થતી અને એક લોકસભાની સીટ ફાઇનલ જઈ રહી છે. એમાં કોઈ કિંતુ પરંતુ આ તે ના કોઈ વાત નથી, કારણ કે જનતા જેની સાથે હોય એને બીજા શેની જરૂર હોય? અને ચૈતરભાઈ વસાવામાં ચૈતરભાઈ વસાવા માટે ખુલ્લા મત આપવા તૈયાર. ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે દબાણની રાજનીતિ કરવામાં આવે છે, એટલે ધીરે ધીરે આ તો દબાણ નહીં, તો સીધો લોજિક કે ભાઈ કેવી રીતે એમને લાવવા. તો હું તો તમને એ જ કહું છું, ભૂપતભાઈ બાયાણી શું થયું? હજી બીજા 2-3 લઈ જઈશું. જે વ્યક્તિઓને જે સરકાર, ગુજરાત સરકારમાં 156 ધારાસભ્યો ગુજરાતની જનતાએ આપ્યા. તમે લોજિક સમજો, 156 ધારાસભ્યો ગુજરાતની જનતાએ આપ્યા. ગુજરાતની જનતાએ વિપક્ષ રહેવા જ ના દીધો કે ભાઈ અમારે વિપક્ષની જરૂર નથી, આ 156 અમારા માટે સંપૂર્ણ છે, આવું કહી દીધું. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની એવી શું ભૂખ, એવી શું જરૂર તે ભૂપતભાઈ બાયાણીને લેવા પડે? હર્ષદભાઈ રીબડિયાને લીધા કોંગ્રેસમાંથી, તોડી મરોડી એમને લટાડ્યા, એમને હરાયા ભૂપતભાઈ બાયાણીએ. આમ આદમી પાર્ટીના જ હતા ને, વિસાવદરની જનતાએ સ્વીકાર્યા તો ના. હવે એ જે જનતા જનાર્દને જે ફેસલો આપ્યો હતો એ ફેસલો ભૂપતભાઈ બાયાણીને જીતાડ્યા હતા. એવા ધારાસભ્ય જનતા જનાર્દન જે ફેસલો આપ્યો હતો એ ધારાસભ્યને લેવાની જરૂર શું પડી? 156 તો આપી દીધા તમને, તો તમારે એવી શું જરૂર પડી? તમારે એવી કઈ ભૂખ? અને ચૈતરભાઈ વસાવાની આ પરિસ્થિતિ કે તોડો. ગુજરાતની અંદર ઓમનો એક જ લક્ષ્ય 182 આપી દઈએ તો આ લોકોની ભૂખ શાંત થવાની નથી. અને કોઈ પણ કારણે અત્યારે તમે જોઈ લો, એક જ પરિસ્થિતિ ચાલી છે ગુજરાતની અને દેશની અંદર. કલમ અને કાનૂન ઉપર બંદૂકનો પહેરો છે, સમજી લેજો. તમે આડું અવડું બોલશો, તમને ડરાવવામાં, ધમકાવવામાં, ફલાણું ઢીકણું, તમને હેરાન પરેશાન જ કરવામાં આવશે. અને ચૈતરભાઈ વસાવા સાથે આ થઈ રહ્યું છે. હું માનવા તૈયાર નથી. હું વ્યક્તિગત મારો આ નિર્ણય, હું ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિત્વ ઉમદા છે એને હું સ્વીકારું છું, તમારા મીડિયાના માધ્યમથી સ્વીકારું છું. અને હું નથી માનતો કે ચૈતરભાઈ વસાવાને શું એવી જરૂર પડે ફાયરિંગ કરવાની? શું કામ કરવું પડે? કારણ છે શું કામ કરવું પડે ફાયરિંગ? અને શું કામ કર્યું? કારણ શું? એવું શું હતું તે ત્યાં ફાયરિંગ કરવું પડે? કશું જ નહીં. ખોટી રીતે હેરાન પરેશાન કરો. મેડમ, હું બોલું છું, મારા ઉપર ખોટી રીતે થાય. મારા ઉપર પહેલા લોકડાઉનમાં એક્રોસિટી લાગી. મારે ગોગા મહારાજના મંદિર બહાર ખુલ્લી જગ્યામાં દારૂની પેટીઓ મૂકવામાં આવી. મારી સાથે થઈ રહ્યું. તો શું હું દારૂ વેચું? હું બુટલે કરું? અને એમાં ઓફિસર ચોઈસ ની કોટરીઓ મૂકવામાં આવે અને હું દારૂ વેચતો હોય અને પોલીસને ખબર ન હોય, એવું બને તમને ચોય મોનામાં આવે? મારા ઉપર પહેલું આશાબેન દ્વારા એક્રોસિટી લગાવવામાં આવી હતી. તો શું હું કોઈની સોનાની ચેન ખેંચી લઉં? હું કોઈ લોફર લફંગ કરું? પણ મને એ ખબર છે, જનતાની એ ખબર. તો હું તો સામાન્ય, હું કોઈ ધારાસભ્ય નહીં. મારા ઉપર ઘણા કેસ કરવામાં આવે, ભાઈ તમે ખોટું બોલો, તમે અપમાન કરો, તમે આ કરો. પણ એ બધું તો શું ફરક પડશે? કાયદા કાનૂનની પ્રક્રિયામાંથી ચૈતરભાઈ વસાવા હું હોય એમાંથી દરેકે બહાર નીકળવું પડશે. જેટલા લોકો આ રીતે હેરાન કરતા રહે છે, એટલી ચૈતરભાઈ વસાવાની લોકચાહના વચ્ચે ગુજરાતની અંદર એક જ સીટ જવાનો ડર હતો. એની જગ્યાએ અમને ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી રીતે, સાચી રીતે એ ભગવાન જાણે, પ્રભુ શ્રી રામ જાણે, પણ ચૈતરભાઈ વસાવાની લોકચાહના જે અત્યારે ચરમ એકદમ એટલી હિમાલયથી પણ ઊંચી લોકચાહના એ 182 ગુજરાતના એક પણ ધારાસભ્યની નથી. બતાવો મને હોય તો, મારે જોવી. તો ચૈતરભાઈ વસાવા નીડર ને લડાયક યોદ્ધા, એ કોઈ ડરવાના નહીં. એમને થાની લીધું કે જે કરવું હોય કરે. તો કોર્ટમાં, જેલમાં વેચીને ચૂંટણી લડશી, શું ના લડે? તોય જીતી જશે. જનતા લડશે. એવું લાગે છે કે તો કેમ એવું લાગે છે કે જેલમાંથી લડશે તો પણ જીતી જશે? જીતી જશે. લોકચાહના જનતા જીતાડે છે. જરૂરત એવું 2015 માં બનેલું. મેડમ તમે સમજજો, હું આ એટલા માટે તમને કહી રહ્યો છું. 2015 માં પાટીદાર અનામત આંદોલન થયું, ઘણા પાટીદાર સમાજના લોકો જેલમાં હતા
અને એમના નામ ઉપર એમનો ધર્મપત્નીઓ લડેલો છે. દાખલા તરીકે મોરબીની અંદર નિલેશ એરવાડિયાના ધર્મપત્ની રેખાબેન લડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા ડેલિગેટ બન્યા હતા. જેલમાં હતા નિલેશ એરવાડિયા. આ જનતાએ જીતાડી દીધા એમને. ત્યાં જિલ્લા વિધાનસભા જે જિલ્લા મત ક્ષેત્રની જનતાએ એમને જીતાડી દીધા. એટલે એવું જરૂરી નહીં ચૈતરભાઈ વસાવા જેલમાં છે ત્યાંથી લોકસભાની ચૂંટણી ઓટોમેટિક જીતી જાય છે. અને જીતી જોઈએ સ્વાભાવિક. અને જીતાવા જ જોઈએ. જીતી જોઈ ના કહે જીતાવા જ જોઈએ. અને જનતા જીતાડી દે છે. બસ આ પેટમાં તેલ રેડાણું. ક્યાં સુધી હાચવશે મને સમજાવો. ક્યાં સુધી લોકોને ડરાવશો? એક દિવસ તો અંત આવશે ને. કેટલા દિવસ સુધી તમે ડરાવશો? વધારે પડતું જૂઠ તમે જનતાને પીરસી ના શકો. વધારે પડતી સ્પ્રિંગ તમે ડરાઈ અને જનતા ઉપર તમને ડરાઈને સ્પ્રિંગને દબાવી ના શકો. જે દિવસે સ્પ્રિંગ છટકી અને જે દિવસે જનતાનો અવાજ ઉભો થયો એ દિવસે 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર તમે ગાદી ઉપર બેઠેલા છો. किराएदार हो जाति मकान थोड़ी है. किराएदार हो जाति मकान थोड़ी है. सभी का खून शामिल है इस मिट्टी में. हिंदू मुस्लिम सिख ईसाई सभी का खून शामिल है इस मिट्टी में. किसी के बाप का हिंदुस्तान थोड़ी है. આ રાહત ઇન્દોરી સાહેબની આ શાયરી છે. એટલે કિરાએદાર છીએ અને એ લોકોને એટલું ખબર પડવી જોઈએ સત્તાધારી પક્ષને કે આપણે બધા કિરાએદાર છીએ. 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર છીએ. ગમે ત્યારે સમય પૂરો થશે જનતા હટાવી દે છે. લોકચાહના જનતાના ટેક્સના પૈસા ખર્ચી અને ડંકો ના વાગે. ડંકો જનતાનું કામ કરો ને. આ દેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાએ જ્યારે જનતાને જરૂર હતી કીટો આલી સારી 15 20 મહિનો ચાલી એવું અને સારામાં સારી કીટો એક વ્યક્તિને એ જનતા આજે નું જ્યારે સાંભળ્યું ચૈતરભાઈ વસાવાએ જનતાનો દર્દને સમજ્યા અનુભવ્યું અને એ વખતે ચૈતરભાઈ વસાવા ઉભા રહ્યા. આજે જનતા ચૈતરભાઈ વસાવાની સાથે એટલે ઉભી છે. ડંકો એટલે વાગી રહ્યો છે ચૈતરભાઈ વસાવાનો. અને ડંકો વગાડવા વાળા લોકો છે પ્રધાનમંત્રીજી અને એમના અંધભક્તો ગોબર ભક્તો નહીં કહેતા કે ભાઈ ડંકો વાગા. કોણ વગાડે? અને હું કહી શકું કે ચૈતરભાઈ વસાવાનો દેડિયાપાડાની અંદર ડંકો વાગી રહ્યો છે. અને એ ડંકો કોણ વગાડે છે તો દેખાય છે. દેડિયાપાડા મત વિસ્તારની જનતા ડંકો વગાડી રહી છે ચૈતરભાઈના નામનો. એને વાગ્યો કહેવાય. કોક વગાડવા વાળું તો જોવો ને. નકર ડંકો કેવી રીતે વાગે? મંદિરના અંદર જે બેલ હોય છે એ બેલને આપણે બધા વગાડીએ છીએ ત્યારે વાગે છે. બાકી તો લટકેલો જ હોય. એવી રીતે ચૈતરભાઈ વસાવાનો ડંકો દેડિયાપાડાની અંદર ને ગુજરાતની અંદર વાગી રહ્યો છે અને 100% સાચો વાગી રહ્યો છે અને જનતા વગાડી. ચાલો ધનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા કારણ કે ચૈતર વસાવા માટે તો આ લડાઈ ખૂબ લાંબી છે અને એ લડતા રહેશે કારણ કે કાનૂની દાવપેચ છે અને એની અંદર કઈ રીતે છૂટે છે એ પણ જોવાનું દિલચસ્પ રહેશે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તા હતા ધનજી પાટીદાર, જેમનું કહેવું છે કે ચૈતર વસાવા નીડર અને નિષ્પક્ષ છે અને માટે ડેડિયાપાડાના લોકો તેમને પસંદ કરી રહ્યા છે અને ધનજી પાટીદાર પણ એટલે જ તેમને પસંદ કરી રહ્યા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.